નાસિરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે અને વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલેશન મામલે રોજ નવા વળાંક અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. નાસિરનગર ડિમોલિશન કાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે રોડ વિભાગમાં ફરજ બજાવતા સુજલ પ્રજાપતિનું નામ તપાસ કમિટી સમક્ષ બહાર આવ્યું છે. કમિટીએ હવે દસ્તાવેજી પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે સુજલ પ્રજાપતિની રોડ વિભાગમાં બદલી થઈ તે પહેલા તેઓ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ તેમણે નાસિરનગરના મકાનોના ડિમોલિશનની ફાઇલ ચલાવી હતી. જોકે તે સમયે કમિશનર તરીકે શાલિની અગ્રવાલ ફરજ બજાવતા હતા. આ સમયે પણ રાજકીય ભલામણો આવી હતી, પરંતુ અહીં ડિમોલિશન કરવું સરળ ન હતું. સિટી સર્વે વિભાગ વગર શક્ય ન હોવાથી આ ફાઇલ આગળ વધારી હતી. તેમની બદલી થયા પછી ફરી એક વખત આ ફાઇલ ચલાવાઈ અને અંતે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.